કાજુ કતરીને પણ ભૂલાવી દે તેવી એકદમ નવી ટેસ્ટી મીઠાઈ બનાવવા માટે 1 કપ રવો લેશું, એમાં 2 ટીસ્પૂન મિલ્ક પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને 2 ટીસ્પૂન ઘીને ગરમ કરી અને માત્ર 2 ચમચી ઘીથી મોણ એડ કરી મિક્સ કરી લેશું અને ટાઈમ હોય ને તો થોડી વાર માટે રહેવા દેવાનું। હવે કોઈ પણ પ્લેટને સેટ કરવા માટે આ રીતે ઘીથી ગ્રીસ કરી અને પછી જે રવો ઘીવાળો છે ને એને સારી રીતે આ રીતે શેકી લેશું। દરેક દાણો છૂટો પડી જાય ને ત્યાં સુધી શેકવાના। હવે 1/4 કપ પાણીમાં અડધા કપ ખાંડને સરસ રીતે મેલ્ટ કરી લેવાની। અહીંયા આપણે એક તારની ચાસણી નથી કરવાની, માત્ર ચીકણું લાગે ને ત્યાં સુધી જ કરવાની। પછી થોડું આ રીતે શેકેલો રવો એડ કરતું જવાનું, મિક્સ કરતું જવાનું। થોડી જ વારમાં તમે જોશો કે એકદમ સરસ રીતે ડ્રાય થઈ જશે। તો આ રીતે બધો જ આપણે પહેલાં મિક્સ કરી લેશું। અહીંયા ફ્લેવર એડ કરવી હોય ને તો આ સમયે તમારે એડ કરી દેવાની। આ રીતે મિક્સ થઈ જાય ને પછી પ્લેટમાં સેટ કરી અને સરસ રીતે ઉપરથી ફ્લેટ કરી અને પછી તમારા મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી ઠંડુ કરી કટ કરી સર્વ કરજો। બહુ ટેસ્ટી એવી લાગે છે આ મીઠાઈ, તો ટ્રાય કરજો।